મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ફતેહગઢ, પૂર્વ માજી સરપંચ। મારી વાડીએ મજૂર લોકો આ કામ કરતા 4 મહિના પહેલાં એને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી જે તે સમયે દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ એને બાજે બાટલા ચડાવવામાં આવ્યા। એને સરકારી સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે અંદર સોય રહી ગયેલી છે। જો આ ધારી અમે સિવિલમાં બતાડતા રાઠોડ સાહેબે પૂરી મહેનત કામગીરી સારી કરી અને આ બેનને 4 મહિનાથી અંદર સોય હતી। આ બેનને દુખાવો થતાં અમે ધારી આવ્યા, ધારી તપાસ કરાવી। રાઠોડ સાહેબે પૂરી મહેનતથી કામકાજ સારી કરી અને આ બેનને સોય 4 મહિનાથી શરીરની અંદરથી કાઢેલ છે। સિવિલમાં જાણ કરી કે બેન અમને આમાં સોય રહી ગઈ છે, તો એ બેનને એવો જવાબ આપ્યો કે તને શું ખબર પડે, હાલતી થાય એ કે સોય અંદર ન હોય એ કે। જો આ રાઠોડ સાહેબે 4 મહિનાની અંદર રહેલી સોય બહાર કાઢી। આજરોજ ધારી હોસ્પિટલમાં ધારી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી આવેલ હતું, જેની 3-4 મહિના પહેલાં ડિલિવરી માટે કંઈક બહાર દાખલ થયેલ હશે અને એ વખતે જ્યારે એમના હાથમાં જે સોય નાખવામાં આવે એ સોય અંદર ફસાઈ ગયેલી હતી, પ્લાસ્ટિકની સોય હોય। જે દર્દીને છેલ્લા 3-4 દિવસથી વધારે દુખતું હતું, એટલે આપણી પાસે અહીંયા બતાવવા માટે આવેલ અને એ વખતે આપણે નિદાન કર્યું કે અંદર પ્લાસ્ટિકની સોય એટલે કે ફોરેન બોડી છે, એ ફોરેન બોડીને કાઢવી પડે। આવા બધા જે ઓપરેશન હોય એ પહેલાં આપણે અમરેલી રિફર કરતા હતા, પરંતુ હવે ધારીમાં બધી સુવિધાઓ અવેલેબલ થઈ ગઈ છે, તો હવે આવા નાના મોટા ઓપરેશનો એ કરી અને આપણે અહીંયા જ દર્દીને સારવાર આપી, અહીંયા દર્દીનું નાનકડું ઓપરેશન કરી અને એ જે ફોરેન બોડી એટલે કે પ્લાસ્ટિકની સોય અંદર ફસાયેલી હતી એ કાઢી આપી છે અને દર્દીની તબિયત અત્યારે એકદમ તંદુરસ્ત છે અને દર્દીને રજા પણ આપી દીધેલી છે।